ભારતીય શેર માર્કેટમાં સતત બીજા દિવસે કડાકો, સેન્સેક્સમાં 150 અને નિફ્ટીમાં 66 પોઈન્ટનું ગાબડું. કચ્છમાં ગેરકાયદે ખનન ઉપર ખાણ ખનીજ વિભાગની વિશેષ ડ્રાઈવ. લાકડિયા અને ગાગોદર વિસ્તારમાંથી કુલ 18 ટ્રક જપ્ત, 5 કરોડ 40 લાખનો મુદ્દામાલ કબજે. સુરતમાં નવી સિવિલની જૂની બિલ્ડિંગમાં પોપડા પડવાનો સિલસિલો યથાવત. બીજા માળે સર્જરી વોર્ડની બહાર સ્લેબનો પડ્યો પોપડો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતના પ્રવાસનો બીજો દિવસ. કુળદેવી બહુચર માતાજીને ઝુકાવશે શીશ. અનેક વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત.